નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી વચ્ચે હવે મધ્યમ વર્ગને આકર્ષવા માટે મોટું પગલું ભર્યું છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને મધ્યમ વર્ગને રાહત આપવાની માંગણી કરી છે। કેજરીવાલે કેન્દ્ર સરકાર સામે 7 માંગ મૂકી છે અને તેને મધ્યમ વર્ગ માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જણાવ્યો। અરવિંદ કેજરીવાલે કહ્યું કે મધ્યમ વર્ગ માટે કોઈ પણ પાર્ટી વાત કરવા તૈયાર નથી। આઝાદ ભારતના 75 વર્ષમાં એક પછી એક સરકાર આવી, આ બધા લોકોએ મધ્યમ વર્ગને દબાવ્યો, ડરાવ્યો। મધ્યમ વર્ગ માટે કંઈ કર્યું નથી, પરંતુ જ્યારે સરકારને જરૂર પડે છે ત્યારે સરકાર મધ્યમ વર્ગ પર ટેક્સનું હથિયાર ચલાવી દે છે। મધ્યમ વર્ગ સરકાર માટે એટીએમ બનીને રહી ગયો છે। તેમણે કહ્યું કે જો દિલ્હીમાં ચોથી વખત અમારી સરકાર બનશે તો અમે મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપવાનું કામ કરીશું। તેમણે કહ્યું કે મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ સૌથી વધુ છે। તેમણે કહ્યું કે હજારો સામાન્ય લોકો જેઓ સાથે મળીને દેશ ચલાવે છે તે મધ્યમ વર્ગ છે। આપણા દેશમાં મધ્યમ વર્ગ સૌથી વધુ પરેશાન છે। મધ્યમ વર્ગના લોકોની 50%થી વધુ આવક ટેક્સ ભરવામાં જાય છે। કેજરીવાલે જણાવ્યું કે કોઈ દેશમાં મધ્યમ વર્ગને આટલું હેરાન કરવામાં નથી આવતો। જો કોઈ વર્ષે 12 લાખ કમાય છે તો તમામ ટેક્સ મળીને 50%થી વધારે આવક ફક્ત ટેક્સમાં જતી રહે છે। દૂધ, દહીં, પૂજાના સામાન પર પણ ટેક્સ ભરવો પડે છે। તેમણે કહ્યું કે મધ્યમ વર્ગ દેશ ચલાવવા માટે લાખો ને કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે, બદલામાં તેને શું મળે છે? કંઈ નહીં। ભારતનો મધ્યમ વર્ગ માત્ર એટીએમ બની ગયો છે। મધ્યમ વર્ગ ટેક્સ ટેરરિઝમનો શિકાર છે।